હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આઈ એમ નિકિતા, યોર મેથ્સ ટીચર. આપણે ધોરણ 10નું ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર શીખી રહ્યા હતા, જેમાં આજે સ્વાધ્યાય 13.3 એટલે કે મધ્યસ્થ શોધવાના દાખલા શીખવાના છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષામાં તમારે 4 માર્ક્સનો દાખલો મધ્યસ્થને લગતો હોય જ છે, બરાબર. બાકી મધ્યસ્થમાંથી જેટલી પણ પ્રકારના હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે, એના માટે મેં ઇન્ટ્રોડક્શનનો વિડીયો પાર્ટ 2 એમાં મેં કીધું છે કે મધ્યસ્થનો દાખલો કઈ રીતે શોધવાનો હોય, કઈ રીતના આમાં હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો એ વિડીયો તમારે જોવો હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, તમે ત્યાંથી જોઈ શકો છો. બાકી જો મારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સુધી ચેનલની લિંક શેર કરજો. નોટિફિકેશનનું બેલ બટન પ્રેસ કરી દેજો, કારણ કે હું જેમ જેમ એક્ઝામ નજદીક આવતી જશે એમ બધા ચેપ્ટરનું રિવિઝન, અમુક અલગ અલગ એડિશન હશે એના પેપર સોલ્યુશન કરાવીશ, જેથી તમને નોટિફિકેશનની લિંક આવે અને તમે વિડીયોને જોઈને તમારું ગણિત ઇમ્પ્રૂવ કરી શકો. ઓકે, તો આપણું દાખલા નંબર 1 જેમાં તમને પૂછવામાં આવ્યું છે કે નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપે છે. આ માહિતીનો મધ્યસ્થ પણ શોધવાનો છે, મધ્યક પણ શોધવાનો છે અને આપણે બહુલક પણ શોધવાનો છે. તો સૌથી પહેલાં તો 13.3નું સ્વાધ્યાય મધ્યસ્થના દાખલા ઉપર છે, તો આપણે મધ્યસ્થ શોધીશું અને પછી બહુલક અને મધ્યક પણ શોધીશું, કારણ કે આપણને દાખલામાં પૂછવામાં આવ્યું છે ને આપણને મતલબ રિવિઝન પણ થઈ જશે, બરાબર. તો આપણા માટે બેસ્ટ છે. તમને આવી રીતે કંઈક રકમ આપવામાં આવી છે કે માસિક વપરાશ એકમમાં આપ્યો છે 65થી લઈને 85 થતો હોય એવા ગ્રાહકોની સંખ્યા 4 છે, 85થી 105 થતો હોય એવા ગ્રાહકોની સંખ્યા 5 છે, અને આવી રીતે તમને કંઈક આ ટેબલ આપવામાં આવેલું છે. રકમ જુઓ, તમને કહી જ દીધું છે કે ટોટલ કેટલા ગ્રાહકો છે, 68. એનો મતલબ જ્યારે તમે આ બધાનો સરવાળો કરશો તો જવાબ શું આવશે? 68, બરાબર. તો મેં આ ક્વેશ્ચનને આખું ટેબલના ફોર્મમાં બનાવી દીધું છે. મધ્યસ્થ શોધવાનું હોય તો મધ્યસ્થ માટે તમારે 3 કોલમનું ટેબલ જોઈએ. સૌથી પહેલું તો આ જે વર્ગ આપ્યો હોય એનું, પછી જે ગ્રાહકોની સંખ્યા જેને આપણે આવૃત્તિ કહીએ એનું, અને ત્રીજી કોલમ તમારી હશે સંચયી આવૃત્તિ માટે. જો મેં અહીંયા ટેબલ બનાવીને રેડી રાખેલું છે. તમને અહીંયા સૌથી પહેલાં ક્વેશ્ચનમાં વર્ગ છે એ મેં લખી લીધો ક્વેશ્ચનમાંથી, બીજું તમારું આવૃત્તિ જે મેં ક્વેશ્ચનમાંથી લખી લીધું છે, બરાબર, અને ત્રીજી કોલમ તમારે બનાવવાની સંચયી આવૃત્તિ માટે. તો હું અહીંયા ત્રીજી કોલમ માટે લખીશ, શું છે મારી આ ત્રીજી કોલમ? સંચયી આવૃત્તિ. સંચયી આવૃત્તિ જેને આપણે CF પણ કહીએ છીએ, જેને શેના વડે દર્શાવવામાં આવે છે? CF વડે. સંચયી આવૃત્તિ કઈ રીતે શોધવાની? કે જે પહેલી આવૃત્તિ છે 4, અહીંયા લખી દો 4. હવે સરવાળો કરતો જવાનો, જેમ કે આ 4 અને નેક્સ્ટ આવૃત્તિ તમારી 5 છે, તો 4 + 5 થઈ ગયું 9. સમજાણું ને? હવે આ 9 અને એના પછીની નેક્સ્ટ આવૃત્તિ 13 છે, તો 9 + 13 કરશો તો જવાબ આવશે 22. 22 વત્તા નેક્સ્ટ આવૃત્તિ છે 20, તો 22 + 20 કરીએ તો જવાબ આવશે 42. નેક્સ્ટ 42 + 14, 42 + 14 કરીશું તો જવાબ આવશે આપણો 56. એના પછી 56માં કઈ ઉમેરવાનું? 8, તો 56 + 8 કરીશું તો આવશે 64. 64 વત્તા નેક્સ્ટ આવૃત્તિ આપણને દેખાઈ રહી છે 4, તો 64 + 4 કરીએ એટલે આપણને મળી જશે 68. તમે જુઓ, આપણે ક્વેશ્ચનમાં શું હતું? ટોટલ કેટલા ગ્રાહક હતા? 68, અને અહીંયા છેલ્લી જે હોય ને એ 68 આવી ગઈ, બરાબર. આ આવૃત્તિ છે જેને આપણે F વડે ડિનોટેડ કરીએ છીએ, અને એ બધાનો સરવાળો કરવાનો, જેને આપણે સિગ્મા FI પણ કહીએ અને N પણ કહીએ છીએ, બરાબર. તો હું અહીંયા N લખી દઉં તો મારું N અને સિગ્મા FI બંને સેમ જ છે, તમે ગમે એ લખી શકો છો. તો N એટલે કે આ બધાનો સરવાળો આપણને મળી ગયો 68. અહીંયા જે સંખ્યા હોય એ અને આ છેલ્લી સંખ્યા બે સરખી જ હોય, બરાબર, કારણ કે આપણે આ શું કરતા આવ્યા? સરવાળો તો કરતા આવ્યા, બરાબર. ચાલો, શું શોધવાનું છે? મધ્યસ્થ. તો સૌથી પહેલાં તમે લખો મધ્યસ્થ શોધવાનું સૂત્ર. મધ્યસ્થ શોધવાનું સૂત્ર છે L + N/2 - CF/F × વર્ગ લંબાઈ H.
સૂત્ર ખાસ યાદ રાખવાનું. 1 માર્ક્સમાં સૂત્ર પણ પૂછાય ને બાકી તો આપણે 4 માર્ક્સનો દાખલો સૂત્ર વગર તો થવાનો જ નથી. તો અહીંયા મેં સૂત્ર લખી દીધું છે. હવે સૂત્રમાં બધી જ અલગ અલગ ટર્મ છે. એલ છે, n/2 છે, CF, F, H, આ બધું ક્યાંથી આવ્યું? તો એના માટે આ બધું શોધવા માટે આપણે મધ્યસ્થ વર્ગની જરૂર પડે. જો આપણી પાસે મધ્યસ્થ વર્ગ હોય તો આપણે આ બધી ટર્મ લખી શકીએ. મધ્યસ્થ વર્ગ કોને કહેવાય, કઈ રીતે શોધવાનો? તો એના માટે તમારે કરવાનું રહેશે n/2. હું અહીંયા n/2 કરું તો nની કિંમત આવી ગઈ 68 અને 68/2 કરશું તો જવાબ શું આવશે? 34. શું કર્યું? ફરીથી હું સમજાવું છું. n/2, n છે આપણું 68 અને 68/2 કરીએ એટલે કે જવાબ આવ્યો 34. આના ઉપરથી મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો. જો 34 આવ્યું તો હવે સંચયી આવૃત્તિ જુઓ. 34 કરતાં પછીની આવૃત્તિ આવે ને એ જોવાની. જેમ કે 4 34 કરતાં નાના, 9 પણ 34 કરતાં નાના, 22 પણ 34 કરતાં નાના, 42 34 કરતાં કેવી સંખ્યા છે? મોટી. તો આ તમારો થઈ ગયો મધ્યસ્થ વર્ગ. શું કર્યું મેં? n/2 ની જે કિંમત આવે એને સંચયી આવૃત્તિમાં જોવાનું. એના પછીની આવતી સંખ્યા હોય એને તમે રેક્ટેંગલ કરી દો. એ તમારો મધ્યસ્થ વર્ગ છે અને આ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આના ઉપરથી આપણે બધી ટર્મ મળશે. મધ્યસ્થ વર્ગની જે અધસીમા હોય એને આપણે L કહીશું. તો અહીંયા જો મધ્યસ્થ વર્ગની અધસીમા કેટલી છે? 125. તો આપણને Lની કિંમત મળી ગઈ 125. બીજું આપણે શું જોતું છે? CF જોતું છે. CF એટલે સંચયી આવૃત્તિ. તો સંચયી આવૃત્તિ માટે જે પણ મધ્યસ્થ વર્ગ હોય એના આગળના વર્ગની આવૃત્તિને આપણે કહીશું સંચયી આવૃત્તિ. મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચયી આવૃત્તિ શું છે? 22. તો આપણને સંચયી આવૃત્તિ મળી ગઈ 22. બીજું આપણને જોતું છે F એટલે કે આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગની જે પણ આવૃત્તિ હોય એને આપણે F કહીશું. તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ છે 20 એટલે F મળી ગયું 20. મધ્યસ્થ વર્ગની ચલો અહીંયા સુધી થઈ ગયું. હવે આપણે શું જોતું છે? H ને શું કહેવાય? વર્ગ લંબાઈ. તો અહીંયા તમે જુઓ વર્ગ લંબાઈ કેટલી છે? 85માંથી 65 બાદ કરીએ તો 20 આવે. એનો મતલબ વર્ગ લંબાઈ આપણને મળી ગઈ 20. બધા ડેટા તમારે આવી રીતે સાઈડમાં લખી લેવાના અને પછી એની કિંમત સૂત્રમાં મૂકવાની. આપણે અહીંયા સૂત્રમાં કિંમત મૂકીએ. Lની કિંમત છે 125 વત્તા n/2ની કિંમત છે 34 માઇનસ CFની કિંમત 22 છેદમાં આવૃત્તિ Fની કિંમત છે 20 ગુણ્યા વર્ગ લંબાઈ Hની કિંમત છે 20. એક મિનિટ. ગુણ્યા વર્ગ લંબાઈ 20. બહુ ઇઝી સોલ્યુશન થઈ ગયું કારણ કે અંશમાં પણ 20 છે અને છેદમાં પણ 20 છે. ડાયરેક્ટ કટ થઈ ગયા. નેક્સ્ટ સ્ટેપ કરીએ. 125 વત્તા 34માંથી તમે 22 બાદ કરશો તો જવાબ આવશે 12. 125 વત્તા 12, 5 ને 2 7, 2 ને 1 3 અને 1 137. તો આ તમને મળી ગયું મધ્યસ્થ. 137 જવાબ આવી ગયો. ઇઝી. બધાને મધ્યસ્થમાં કંઈ પણ ડાઉટ નથી. બે રીતના દાખલા હોય. કાં તો તમને ડાયરેક્ટ આવી રીતે ઇઝી પૂછી દીધું હોય, 4 માર્ક્સમાં એ પણ પૂછી શકે, અને કાં તો તમને ખૂટતી આવૃત્તિ 2 હોય એ પૂછ્યું હોય અને એ પણ 4 માર્ક્સમાં પૂછાય છે, જે આપણે નેક્સ્ટ સ્વાધ્યાયના દાખલા હશે ત્યારે જોઈશું. પરંતુ અહીંયા આ મધ્યસ્થનો દાખલો કમ્પ્લીટ થયો છે. મધ્યસ્થ વર્ગ શોધતા આવડવું પડે અને બાકીની બધી ટર્મ ધ્યાનથી શીખી લેજો. તો અહીંયા આપણા દાખલાનો એક પાર્ટ પૂરો થયો. મધ્યસ્થ આપણને મળી ગયું 137. ચલો, મધ્યસ્થની કિંમત જેને આપણે કેપિટલ M વડે ડિનોટેડ કરીએ છીએ અને એની કિંમત આપણને મળી ગઈ 137. બીજું તમારે શોધવાનું છે મધ્યક. યાદ કરો, મધ્યક શોધવા માટે મેં કેટલી રીત શીખવાડી છે તમને? ટોટલ 3. એક છે સીધી રીત, એક છે ધારેલ મધ્યકની રીત અને એક છે પદ વિચલનની રીત. જો તમને એક્ઝામમાં પૂછ્યું હોય કે ભાઈ આ જ રીતથી દાખલો કરવાનો છે તો તમારે એ જ રીતથી કરવો પડશે, અને જો તમને ન કીધું હોય તો તમને જે સૌથી ઇઝી લાગે એ રીત તમે કરી શકો છો. અને મોસ્ટ માય ફેવરિટ ને સૌથી ઇઝી રીત છે પદ વિચલનની રીત. તો હું તમને આ દાખલો પદ વિચલનની રીતે સોલ્વ કરવા માટે જઈ રહી છું. તો આમાં તમારે સૌથી પહેલાં કોષ્ટક બનાવવાનું. જે પહેલી કોલમ હશે એમાં તમારે વર્ગ લખવાનું, જે બીજી કોલમ હશે એમાં તમારે આવૃત્તિ લખવાની, ને તમારું કોષ્ટક આવું કંઈક બનશે. પહેલાં વર્ગ અને પછી આવૃત્તિ, જે મેં રકમમાંથી બેઠું લખી નાખ્યું છે. ત્રીજી કોલમમાં તમારે શોધવાની મધ્ય કિંમત. ત્રીજી કોલમ તમે ગમે એ રીતથી કરો પણ ત્રીજી કોલમ છે તમારી આવશે મધ્ય કિંમત. મધ્ય કિંમત શોધવા માટેનું સૂત્ર ખાસ યાદ રાખજો, 1 માર્ક્સમાં પૂછાય છે. મધ્ય કિંમત શોધવા માટેનું સૂત્ર છે વર્ગની અધસીમા વત્તા વર્ગની ઉધ્વસીમા છેદમાં 2.
હું આ બધા દાખલામાં વારાઘડી એટલે બોલું છું કારણ કે તમારા મગજમાં ફિક્સ થઈ જાય. તો મધ્ય કિંમતને આપણે ડિનોટેડ કરીએ છીએ એક્સ આઈ વડે, આવૃત્તિને આપણે ડિનોટેડ કરીએ છીએ એફ આઈ વડે. ઓકે, નેક્સ્ટ મધ્ય કિંમત શોધવા માટે વર્ગની અધસીમા વત્તા ઉધ્વસીમા છેદમાં 2. આ તો આપણું સૂત્ર છે જ તે, પરંતુ હું તમને શોર્ટ ટ્રીકથી કરાવું છું. મધ્ય કિંમતનો મતલબ શું થાય? મધ્યમાં આવતી સંખ્યા. તો જુઓ અહીંયા 65 અને 85 એક વર્ગ છે. આ વર્ગની એક્ઝેક્ટલી મધ્યમાં આવતી કિંમત કઈ હશે? 65 અને 85 થી એક્ઝેક્ટલી વચ્ચે આવતી કિંમત છે 75. તો અહીંયા આપણે આવશે 75. નેક્સ્ટ 85 થી 105 ની મધ્યમાં આવતી કિંમત 95. જો એક આ રીત છે. હજી એક હું શોર્ટ ટ્રીક એ શીખવાડું છું કે પહેલી તમે મધ્ય કિંમત શોધી નાખો, સૂત્રથી શોધો અથવા તો વચ્ચેની આવતી કિંમત એ રીતે કરો અને પછી વર્ગ લંબાઈ ઉમેરતા જાઓ. જેમ કે આપણે હમણાં જોયું કે વર્ગ લંબાઈ કેટલી છે? 20 તો 20 ઉમેરીને આખું કોષ્ટક બનાવી નાખવાનું. ઓકે, 105 અને 125ની વચ્ચે સંખ્યા આવતી મધ્ય કિંમત છે 115. 115માં પાછું તમે 20 ઉમેરો તો 135. 135માંથી ફરીથી આપણે 20 ઉમેરીએ તો થઈ જશે 155. 155માં 20 ઉમેરીએ તો 175 અને 20 ઉમેરીએ તો 195. અહીંયા સુધી ક્લિયર છે? નેક્સ્ટ જે કોલમ છે એમાં તમારે શોધવાનું છે યુઆઈ. હું અહીંયા પદ વિચલનની રીતથી કરું છું એટલે યુઆઈ આવશે, અને જો તમે ધારેલ મધ્યકની રીતથી કરતા હોય તો ડીઆઈ આવે. બરાબર. યુઆઈ શોધવાનું સૂત્ર છે એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ. સૂત્ર અહીંયા દાખલા પૂરતું જરૂરી નથી પણ લખી દેવાનું, ને બાકી 1 માર્ક્સમાં વારાઘડીએ ફ્રિકવન્ટલી આ સૂત્ર પૂછાય છે. બરાબર. તો એક્સઆઈમાં કોઈ પણ એકને તમારે એ ધારી લેવાનું. બરાબર. જેમ કે હું અહીંયા 135ને શું ધારું છું? એ. જ્યાં મેં એ ધાર્યું છે એની સામેની બાજુ લખી દો 0. ઉપરની બાજુ બધી ઋણ સંખ્યા આવશે, નીચેની બાજુ બધી ધન સંખ્યા આવશે. પરંતુ આપણે પદ વિચલનની રીત કરીએ છીએ એટલે ઉપરની બાજુ ઋણ સંખ્યા તો આવશે, પરંતુ શરૂઆત કરવાની 1થી. જેમ કે -1, નેક્સ્ટ આવે -2, નેક્સ્ટ આવે -3 અને 0થી નીચેની બાજુ બધી ધન સંખ્યા આવશે એટલે કે +1, +2, +3. તમારે આ સૂત્રમાં ખરેખર કિંમત મૂકીને આ જવાબ લાવવાના હોય, પરંતુ આપણને ખબર જ છે કે પદ વિચલનની રીત હોય તો 0થી ઉપર -1, -2, -3, -4 એમ લખતું જવાનું, ને 0થી નીચેથી +1, +2, +3, +4 લખતું જવાનું. બરાબર. તો આપણે આમાં કિંમત મૂકીને જોવાની જરૂર નથી કારણ કે ટાઈમ ટેકિંગ પ્રોસેસ થઈ જશે. નેક્સ્ટ તમારી જે કોલમ આવશે એમાં આપણે ગુણાકાર કરવાનો છે. કોનો? એફઆઈ અને યુઆઈનો. તો અહીંયા હું લખી નાખું એફઆઈ ગુણ્યા યુઆઈ, યુઆઈ ગુણ્યા એફઆઈ, વોટ બંનેનો મતલબમાં ગુણાકાર કરવાનો રહેશે. ગુણાકાર કરીએ +- -4 તેરી 12. નેક્સ્ટ +- -5 દુ 10, +- -13 એકા 13, 20 ગુણ્યા 0 થઈ ગયું 0, 14 એકા 14, 8 ગુણ્યા 2 થઈ જશે 16, 4 તરી 12. ઓકે, બધી કોલમ આપણે ભરી દીધી છે. હવે આપણે આવૃત્તિનો સરવાળો કરીએ જેને આપણે કહીએ છીએ સિગ્મા એફઆઈ. એક વસ્તુ એ યાદ રાખજો કે જ્યારે મધ્યકનો દાખલો કરતા હોય ને ત્યારે સરવાળો કરીએ ને ત્યારે સિગ્મા એફઆઈ વાપરવાનો, અને જ્યારે આપણે મધ્યસ્થનો દાખલો કરતા હોય ને જ્યારે સરવાળો કરીએ ને ત્યારે સિગ્મા એફઆઈની જગ્યાએ એનનો ઉપયોગ કરવાનો. ઓકે, આવૃત્તિનો સરવાળો હમણાં આપણે આગળના મધ્યસ્થના દાખલામાં જ જોયું કે ટોટલ કેટલા ગ્રાહક છે? 68. એનો મતલબ જ્યારે તમે આ બધાનો સરવાળો કરશો ને ત્યારે જવાબ આવશે 68. સિગ્મા એફઆઈની કિંમત આપણને મળી ગઈ 68. યુઆઈ અને એફઆઈ એટલે કે એફઆઈ અને યુઆઈ એ બધાનો પણ સરવાળો કરવાનો. તો સરવાળા માટેની સંજ્ઞા છે સિગ્મા, અને એફઆઈ યુઆઈનો સરવાળો કરીએ છીએ તો હું અહીંયા લખું એફઆઈ યુઆઈ. જ્યારે આપણે ઋણ સંખ્યાનો સરવાળો કરીએ ત્યારે ઋણની નિશાની આપવાનીને સરવાળો કરવાનો. એવી જ રીતે જ્યારે ધન સંખ્યાનો સરવાળો કરીએ ત્યારે પ્લસની નિશાની આપવાનીને સરવાળો કરવાનો. પરંતુ મને અહીંયા એક વસ્તુ દેખાય છે, અહીંયા -12 છે અને અહીંયા +12 છે, તો હું ડાયરેક્ટ ઉડાડી દઉં. -12 +12 ઉડી જાય. ઓકે, તો આ બે સંખ્યા વહી ગઈ. હવે મારી પાસે વધ્યું -10 -13. સરવાળો કરીએ તો નિશાની આવશે માઇનસની, 0 + 3 3 અને 1 ને 1 2 એટલે -23 આવશે. અહીંયા જ્યારે આપણે આ બે જ સંખ્યા વધ્યા, 12 તો ઉડી ગયું ને, તો હવે બે સંખ્યા વધી તો 6 ને 4 નો 10, 6 ને 4 10, 10 નો 0 વધી પડી 1 ને 3 30. પરંતુ કેવા 30 આવશે? +30. એક પ્લસ છે, એક માઇનસ છે, એક ધન સંખ્યા છે, એક ઋણ સંખ્યા છે, તો બંને સંખ્યા વચ્ચે બાદબાકી થશે. નિશાની આવશે મોટી સંખ્યાની. મોટી સંખ્યા 30 છે એટલે કે સિગ્મા એફઆઈ યુઆઈનો જવાબ આવશે ધન સંખ્યા. 30માંથી 23 બાદ કરીએ તો 7 આવશે.
પ્લસ લખવાની જરૂર નથી. હું વારાઘડી એટલું ક્લેરિફિકેશન સાથે એટલે કહું છું કારણ કે ઘણા સ્ટુડન્ટને ડાઉટ હોય છે એના માટે. બરાબર. તો અહીંયા આપણું ટેબલ વ્યવસ્થિત, નીટ અને ક્લીન કમ્પ્લીટ થઈ ગયું છે. તમારે સૌથી પહેલાં ટેબલ વ્યવસ્થિત બનાવી લેવાનું. પદ વિચલનની રીતથી સૂત્ર શોધવાનું છે. તો એના માટેનું સૂત્ર આપણે લખી લઈએ. એક્સ બાર બરાબર, એક મિનિટ ઇંક સિલેક્ટ કરી લઉં. ઓકે, એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા વર્ગ લંબાઈ એચ. સૂત્ર ખાસ યાદ રાખજો. બરાબર. મેં વિડીયો કરાવેલો છે ઇન્ટ્રોડક્શનમાં, બધું ડિટેલમાં શીખવું છે. તો લાઇન બાય લાઇન વિડીયો જોતા આવશો ને તો તમને એકદમ ચેપ્ટર ક્લિયર થઈ જશે. આપણી પાસે બધી કિંમત છે, કિંમત મૂકીએ. જેમ કે એ અહીંયા આપણે ધાર્યું હતું 135, તો એની કિંમત છે 135 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈની કિંમત આવી ગઈ છે 7 છેદમાં સિગ્મા એફઆઈની કિંમત છે 68 ગુણ્યા વર્ગ લંબાઈ એચ જેની કિંમત છે 20. તમે ડાયરેક્ટ સૂત્ર લખીને પછી કિંમત મૂકી શકો છો, અથવા તો તમારે પહેલાં છે ને જેટલી પણ કિંમત હોય ને બધી આગળના દાખલામાં મેં શીખવાડ્યું હતું ને એમ લખી લેવાની પહેલાં. બરાબર. પણ ખાસ યાદ રાખજો કે સૂત્ર લખવું જરૂરી છે. ઘણા સ્ટુડન્ટ કેવું કરે, સૂત્ર ન લખે ને ડાયરેક્ટ કિંમત મૂકી દે, તો તમારો અડધો માર્ક્સ કપાઈ શકે છે. ખાસ સૂત્ર લખવાનું. છેદ ઉડાડીએ આપણે તો અહીંયા થશે તમારું 10 ગુણ્યા 2 20 અને અહીંયા થશે 34 દુ 68, બે ઉડી જશે. નેક્સ્ટ આપણું આવશે અહીંયા 5 દુ 10 અને 17 દુ 34, બે ઉડી ગયા. હવે છેદ ઉડવા શક્ય નથી તો નેક્સ્ટ સ્ટેપ આપણે કરીએ 135 વત્તા 7 પંચા 35 અને છેદમાં વધ્યું છે 17, તો 35 ભાગ્યા 17 કરીને આપણે જોઈ લઈએ. નેક્સ્ટ સ્લાઇડ લઉં છું, વ્યવસ્થિત ભાગાકાર બતાવું એના માટે. શું હતું? 35નો ભાગાકાર આપણે 17 સાથે કરવાનો હતો. 17 દુ 34 થશે. 35માંથી 34 બાદ કરીએ તો 1 આવે. એક 0 મૂકે તો આપણે એનો અહીંયા પોઈન્ટ મૂકીએ. 10 જે હજી 17 કરતાં નાના છે તો હજી એક 0 મૂકવો પડશે, તો આપણે અહીંયા હજી એક વખત 0 મૂકીશું. 17 છંગ 102 થઈ જશે, તો 17 પંચારે ભાગ ચાલશે. 17 પંચા 85. હવે આપણે આગળ દાખલો કરવાની જરૂર નથી. તમારે પોઈન્ટ પછી 2 અંક આવી ગયા એટલે ઇનફ છે. તો કિંમત મૂકીએ 2.05. 135 વત્તા 35ના છેદમાં 17ની કિંમત આવી ગઈ 2.05. બંનેનો સરવાળો કરીએ તો 135 વત્તા 2 થઈ ગયું 137.05. આ મળી ગયું આપણને મધ્યક એક્સ બાર. ચલો ફરીથી આપણે ક્વેશ્ચન પાસે જઈએ. શું આપણે શોધવાનું હતું? મધ્યસ્થ જે શોધી લીધો 137 આવી ગયો. બીજું આપણે શોધવાનું હતું મધ્યક એક્સ બાર અને એની કિંમત આવી ગઈ 137.05. થોડોક 0.05 જેટલો મધ્યક વધારે આવ્યો. હજી આપણે અહીંયા શોધવાનું છે બહુલક. તો આવો હવે આપણે શોધી લઈએ બહુલક. તો આપણે આ ક્વેશ્ચન છે મેં અહીંયા થોડુંક નાના સ્વરૂપમાં લખી લીધો છે કારણ કે મારે ક્વેશ્ચનની જરૂર પડશે બહુલક શોધવા માટે. વારાઘડી મારે સ્લાઇડ ચેન્જ ન કરવી પડે. બહુલક શોધવા માટે આપણે કયા કયા ડેટાની જરૂર પડશે એ પહેલાં બધા આપણે લખી લઈએ. તો રકમમાં જુઓ, જે તમારી સૌથી મહત્તમ આવૃત્તિ હોય ને એને બહુલકીય વર્ગ કહેવાય. બહુલકીય વર્ગ ઉપરથી આપણને બધા જ સૂત્રના ડેટા મળશે. સૌથી પહેલાં હું અહીંયા લખી નાખું છું બહુલક, જેને ઝેડ વડે ડિનોટેડ કરીએ. એને શોધવા માટેનું સૂત્ર છે L વત્તા F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા વર્ગ લંબાઈ h. આ બધા જ ડેટા F1, F0, L, Hની કિંમત આપણને મળશે બહુલકીય વર્ગ ઉપરથી. તો બહુલકીય વર્ગ કઈ રીતે શોધવાનો? તમારે જોવાનું કે મહત્તમ આવૃત્તિ, આ ગ્રાહકોની સંખ્યાને શું આપણે કહીએ છીએ? આવૃત્તિ કહીએ છીએ. તો જેની આવૃત્તિ સૌથી મહત્તમ વધારે હોય એને આપણે બહુલકીય વર્ગ કહીએ. 4, 5, 13, 20 બધા પૈકી આપણને દેખાઈ રહ્યું છે કે સૌથી મહત્તમ આવૃત્તિ 20 છે. તો અહીંયા આપણને બહુલકીય વર્ગ મળી ગયો. 1 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નમાં તમને બહુલકીય વર્ગ કયો છે વારાઘડીએ પૂછે છે. તો જે બહુલકીય વર્ગ છે એની અધસીમાને L કહીશું. તો Lની કિંમત મળી ગઈ 125. બીજું, બહુલકીય વર્ગની જે આવૃત્તિ છે એને F1 કહેવાય. તો F1ની કિંમત થઈ 20. બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિને F0 કહેવામાં આવે છે. તો F0ની કિંમત 13. બહુલકીય વર્ગના પાછળના એટલે કે પછીથી આવતા વર્ગને આપણે F2 કહીએ છીએ. તો F2ની કિંમત મળી ગઈ 14.
નેક્સ્ટ આપણે જોશે એચ, જેને વર્ગ લંબાઈ કહેવાય. તો એચની કિંમત થશે અહીંયા 85માંથી 65 બાદ કરો તો વર્ગ લંબાઈ એચ મળી ગયું 20. બધા જ ડેટા આપણી પાસે આવી ગયા. હવે સૂત્રમાં આપણે કિંમત મૂકવાની ને સાદું રૂપ આપવાનું. તો એલની કિંમત છે 125 વત્તા F1ની કિંમત થઈ 20 માઇનસ F0 થઈ ગયું 13 છેદમાં 2 ગુણ્યા F1. હું ડાયરેક્ટ ગુણાકાર કરીને જ મૂકું છું. F1 20 છે ને 20નો ગુણાકાર 2 સાથે કરીએ તો 40 માઇનસ F0 છે 13 માઇનસ F2ની કિંમત છે 14 ગુણ્યા વર્ગ લંબાઈ H 20. ઓકે, આગળ સોલ્યુશન કરીએ. 125 વત્તા 20માંથી 13 બાદ કરીશું તો 7 આવશે. અને હું અહીંયા અંશમાં જ કહેવાય, 20 ગુણાકાર છે ને એનો મતલબ એ અંશની સાથે જ ગુણાકાર છે. તમારે અહીંયા સ્ક્વેર બ્રેકેટ આપવું હોય તો પણ તમે આપી શકો છો. છેદમાં 40. જો 13ની આગળ પણ માઇનસ છે અને 14ની આગળ પણ માઇનસ છે. બંને જ્યારે ઋણ સંખ્યા હોય ને ત્યારે બંને વચ્ચે સરવાળો થશે, પરંતુ નિશાની આવશે ઋણની. સરવાળો કરીએ. 4 ને 3 7 અને 1 ને 1 2 એટલે કે 27. ક્લિયર. નેક્સ્ટ સ્ટેપ કરીએ. 1 મિનિટ, ચાલો નેક્સ્ટ સ્ટેપ આપણે કરીએ. 125 વત્તા 7 ગુણ્યા 20 ના છેદમાં 40માંથી 27 આપણે બાદ કરીએ તો આવશે અહીંયા 3 અને 3 1 બાદ કરીએ એટલે 13 આવશે. ચલો આપણે ભાગાકાર કરીએ તો અહીંયા 7 દુ 14 થાય ને 14 ને 1 0 એટલે કે 140. 140નો ભાગાકાર છેદમાં શું છે 13, તો આપણે 13 સાથે કરવાનો છે. 13 એકા 13. 14માંથી 13 બાદ કરીશું તો શું આવશે 1 આવશે. અને ઉપરથી આપણે એક 0 ઉમેરીએ તો 10 જ થયું. 13 જે છે એ 10 કરતાં મોટી સંખ્યા છે એટલે આપણે હજી એક વખત 0 ઉમેરવું પડે. અને હજી એક વખત 0 ઉમેરી દીધું. પહેલાં જ સ્ટેપમાં તમારે ઉમેરવું પડ્યું એટલે અહીંયા આવશે 0 પોઈન્ટ. ભાગાકારમાં ખાસ ધ્યાન રાખજો. ઘણા સ્ટુડન્ટ કેવું કરી નાખે ખબર, બધું સાચું હોય પણ 0 ન ઉમેરે, 1 પોઈન્ટ કરી નાખે. બરાબર. તો અહીંયા 10 0 આવશે ને પછી પોઈન્ટ આવશે. 13 સત્તા થશે 91. 100માંથી 91 બાદ કરીએ તો 9. અહીંયા એક 0 મૂકીએ તો 13 સત્તા તો 91 થઈ જાય. 90 છે એટલે 13 છંગ સાથે ભાગ ચાલશે. હવે આગળ આપણે ભાગાકાર કરવાની જરૂર નથી. ડેસિમલ પછી 2 અંક સુધી કરી લીધું એટલે ઇનફ છે. તો અહીંયા નેક્સ્ટ તમારું આવશે 125 વત્તા 140 ભાગ્યા 13નો જવાબ આવી ગયો 10.76. સરવાળો કરીએ તો 125 વત્તા 10 થઈ ગયું 135.76. આ આપણને મળી ગયું બહુલક ઝેડની કિંમત. ઓકે, તો હવે આપણે જોઈએ 135.76 આપણને રકમમાં અહીંયા લખી નાખીએ ફાઇનલ કે બહુલક ઝેડની કિંમત આવી ગઈ 135.76. એક જ દાખલો હતો જેમાં મધ્યક પણ શોધવાનું હતું, મધ્યસ્થ પણ શોધવાનું હતું અને બહુલક પણ શોધવાનું હતું. આ એક દાખલો વ્યવસ્થિત તમે ગણીને કરી લો એટલે તમારું આખા ચેપ્ટરનું કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. આઈ હોપ બધાને મારી મેથડ પસંદ આવી હશે. આઈ ઓલ્સો હોપ દેટ બધાએ વિડીયોને લાઇક કર્યો હશે. વિડીયોને ગ્રુપમાં શેર કરજો. મળીએ મારા નવા વિડીયોમાં નવા કન્સેપ્ટ સાથે.